જય સરદાર. કેમ છો વેકરિયા પરિવાર? ઉનાળાની 50 ડિગ્રી ગરમીમાંથી ઘરે જઈ અને 22 ડિગ્રીમાં એસી ચાલુ કરીએ અને જે અનુભૂતિ થાય એ આ પરિવારના ખોળામાં બેસીને થાય છે કે નહીં? કેમ અવાજ ધીમો છે, નથી થતી? સરસ. મંચ પર ઉપસ્થિત પરિવારના મોભી એવા શિવલાલ બાપા, માનનીય નાયક દંડક ગુજરાત વિધાનસભા કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, તેમજ મંચ પર ઉપસ્થિત માનનીય આમંત્રિત મહેમાનો અને ગુજરાતભરમાંથી પધારેલા વેકરિયા પરિવારના કમિટી આગેવાનો તેમજ પૂરા વેકરિયા પરિવારના ભાઈઓ તથા બહેનો, મારા સાદર નમસ્કાર સાથે આજે એક વેકરિયા પરિવારે જે એક આગવું પગલું ભર્યું છે કે પરિવારના બિઝનેસને પરિવારના લોકો આગળ વધારી શકે એના માટે વેકરિયા વેલફેર ટ્રસ્ટે વેકરિયા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન શરૂ કર્યું છે. તો એમાં પરિવારનો એક ઉદ્દેશ્ય એવો પણ છે કે પરિવારના જે લોકો જેને શૂન્યથી શિખર સુધીની સફર તહેર કરેલી છે એવા લોકોના જીવન સંઘર્ષની કંઈક કહાની મળે, જેનાથી કોઈ લોકોને પ્રેરણા મળે. તો એના માટે અમારી બીબી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના માલિક અને ફાઉન્ડર ભરતભાઈ વેકરિયાના જીવન સંઘર્ષની થોડી બે વાતો મારે તમારી સાથે શેર કરવી છે. કે એક અદના આદમીની ઓળખ તરીકે કે જેને શૂન્યથી રાજકોટની અંદર આવી, બરાબર, અને એક સામાન્ય પરિવારમાંથી એક આગવી ઓળખ ઊભો કરી અને અત્યારે કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં એમનું નામ છે એવા ભરતભાઈ વિશે કે મારા ને તમારા જીવનમાં રોજબરોજના જે સંઘર્ષ છે, બરાબર, મહેનત કરવાની નવી પ્રેરણા મળે એવું જીવન એમનું છે. તો એના વિશે મારે થોડી વાત કરવી છે. એમનો જન્મ ઉપલેટા ખાતે થયો. ત્યાં નાનપણમાં અભ્યાસ ત્યાં જ થયો એમનો. પરિવારમાં અભ્યાસ એમ કહેવાય કે એના ભાઈઓ એના બાપદાદાનો જે શાકભાજીનો ધંધો હતો એમાં જોડાઈ ગયેલા, પણ એમની અભ્યાસની રુચિને લીધે એ એમના ભાઈઓ જે મોટા ભાઈઓ છે અભ્યાસ છોડી દીધો હતો, પણ એમને અભ્યાસ આગળ વધાર્યો, ગામમાં અભ્યાસ કર્યો, સાથે સાથે એના બાપદાદાના ધંધામાં એ મોટા ભાઈઓ જે સંભાળતા એમની સાથે એ અભ્યાસની સાથે સાથે એને મદદ પણ કરતા. ત્યાર પછી પોરબંદર પોલિટેકનિકની અંદર એમને મિકેનિકલ એન્જિનિયરિંગનો 3 વર્ષનો અભ્યાસ કર્યો. અભ્યાસ કરી અને રાજકોટમાં 50 રૂપિયાની મૂડી હાથમાં લઈ અને એ સમયની પ્રખ્યાત ગણાતી એવી માવાણી એન્જિનિયરિંગ્સમાં ₹400ના પગારમાં એને નોકરી ચાલુ કરી. 1 વર્ષની નોકરી બાદ એને એવું લાગ્યું કે મૂળ વિચારો તો બાપ દાદાના ધંધાના જ હતા કે સ્વતંત્ર કરવું, એટલે એટલા માટે થઈ અને ભાગીદારીમાં એક નાનું ત્રિમૂર્તિ એન્જિનિયરિંગ વર્ક્સ કરી અને ડાય મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કર્યું. અને એની અંદર નોકરીની સાથે દિવસે નોકરી કરે આખો દિવસ અને રાતના સમયે પાછો એ જ ધંધામાં પોતાનો પૂરતો પ્રયત્ન આપે, પૂરતો સમય આપે. અને એ કડી મહેનત સાથે 2 વર્ષની અંદર એક રાજકોટમાં બ્રિલિયન્ટ ડાયમેકર તરીકે એની નામના કેળવી. પછી 1990માં પોતાનો સ્વતંત્ર ધંધો ચાલુ કરવાનો વિચાર કર્યો. એની સાથે સમાજમાં એક છે ને કે જીવનમાં ધંધાની અંદર તમારો કોઈ ભાગીદાર હોય, બરાબર, એ તમને આગળ લાવે અથવા એની સાથે આગળ વધો, પણ જીવન આખું વધવા માટે પણ એક ભાગીદાર જોઈએ. એવા જીવન સંગીની તરીકે ભાવનાબેનનું એના જીવનમાં આગમન થયું અને 1991માં એમને પોતાનું યુનિટ બીબી એન્જિનિયરિંગ વર્ક્સ એનો પ્રારંભ કર્યો. બીબી એન્જિનિયરિંગ વર્ક્સમાં પ્રારંભ કર્યા બાદ એક નવી ટેકનોલોજી, પોતાનો એક્સપિરિયન્સ બધું યુઝ કરી અને કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં પોતાના આગવી અનુભવને આધારે, આગવી પોતાની પ્રતિભાને આધારે કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં એઝ એ બ્રિલિયન્ટ ડાય મેકર અને પેટર્ન મેકર તરીકે એને આગવી ઓળખ ઊભી કરી. હવે પોતાનો ધંધાનો વિસ્તાર થયો, વિસ્તારની સાથે સાથે પોતાના જે ભાઈઓ પિતરાઈઓ હતા એમને પોતાના બાપદાદાના ધંધામાંથી છૂટા કરાવી રાજકોટ લાવ્યા અને રાજકોટ પોતાની સાથે એ ધંધામાં જોડવા માંડ્યા. હવે પિતરાઈ ભાઈઓને આગળ વધારવા હતા, પોતે ડાઈ બનાવતા હતા,
બરોબર, ડાયના રો મટીરિયલ તરીકે એલ્યુમિનિયમ કાસ્ટિંગની જરૂર પડે, તો એ કાસ્ટિંગ માટે રો મટીરિયલ એલ્યુમિનિયમ કાસ્ટ ઇન્ડસ્ટ્રી ઊભી કરવા માટે નવું સોપાન બીબી કાસ્ટ તરીકે 1998માં બીબી કાસ્ટનું નવું બીબી કાસ્ટ ચાલુ કર્યું અને પોતાના ધંધામાં વિકાસ કરવા સાથે નવી ટેકનોલોજીનો પણ એમાં ઉમેરો કર્યો. ત્યાર પછી મશીનિંગ વર્ક વધ્યું, ડાય મેન્યુફેક્ચરિંગની ડિમાન્ડ વધી, તો એના માટે થઈ અને બીબી ઇન્ડસ્ટ્રીનો પાયો નાખ્યો. પોતાના ભાઈબંધુઓને ધંધામાં આગળ વધારે જોડ્યા, પોતાના ભાણેજ એને પણ એમાં એડ કર્યા અને બીબી ઇન્ડસ્ટ્રીઝ એ સમયમાં એમ કહેવાય કે વીએમસી અને સ્પાર્ક ઇરોઝન મશીન એટલે એક બહુ મોટું સાહસ રોકાણ કહેવાતું. તો એ સમયે બીબી ઇન્ડસ્ટ્રીઝ 2000માં જ્યારે ચાલુ કરી એની સાથે નવા મશીનરી એડ કરી, કારણ કે કહેવાય ને કે ચેન્જ જે છે ને એ જરૂરી છે. જે માણસ જમાના સાથે બદલે નહીં ને એ ક્યારે આગળ ના આવી શકે. તો એ સમયમાં આગવી ટેકનોલોજી અને પોતાનો અનુભવ એ બંને વધાર્યો અને એની સાથે ધંધામાં આગળ વધ્યા. અને પોતે ધંધામાં આગળ વધે પણ સાથે ભાઈબંધુઓને લઈને આગળ વધે, એક પરિવાર ભાવના વિકસાવી. ત્યારબાદ બીબી ઇન્ડસ્ટ્રીમાં નામ કમાણા, ડાઈ મેકર તરીકે આખા ગુજરાતભરમાં એમનું નામ થયું. ત્યાર પછી એઝ અ ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કે ડાયના રો મટીરિયલનું તો એને જોઈ લીધું, પણ ડાય બનાવે છે જેના માટે, જે ઇન્ડસ્ટ્રીઝ માટે, એની પણ ટેકનિકલ માહિતી એને ભેગી કરી. એમાં એનો પોતાનો અનુભવનો સાથ પૂર્યો અને વર્ષ 2004માં મેટોડા જીઆઈડીસી ખાતે બીબી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનો પ્રારંભ કર્યો. ને એની અંદર એ જ્યારે નવું સાહસ કર્યું ને ત્યારે અમને ઘણું નેગેટિવ કમેન્ટ્સ પણ મળેલા હતા કે ભાઈ આ જે છે એમાં રમો, બરોબર, આટલું બધું મોટું સાહસ કરવું એ વ્યાજબી નથી. સમાજમાં જ્યારે આગળ વધો ત્યારે ઘણું એવું છે કે પાછળ ખેંચવાવાળા, સલાહ આપવાવાળા, પણ એ નેગેટિવ ફોરકાસ્ટ જે કંઈ તમારી આજુબાજુ રજૂ થાય છે એને અવગણતા શીખો કે તમારા માટે શું છે. સાચા અનુભવીઓની સલાહ લઈને આગળ વધો તો તમે ચોક્કસ સફળ થશો. પછી બીબી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ શરૂ કર્યું. શરૂ કર્યા બાદ બીબી ઇન્ડસ્ટ્રીઝ અને બીબી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, બીબી ઇન્ડસ્ટ્રીઝ મવડી ખાતેના પ્લોટમાં હતું. સવારથી બપોર સુધીનો સમય ત્યાં આપવાનો, બપોર પછી નવા યુનિટ ખાતે બીબી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ખાતે સમય રાતના મોડે સુધી ત્યાં આપવાનો. બંને યુનિટ, કારણ કે બીબી ઇન્ડસ્ટ્રીઝ હતું એ સેટ થયેલું હતું, પણ બીબી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ એક ઉગતું વૃક્ષ હતું, એને પૂરતું પાણી આપ્યું, પોતાના અનુભવનો ફાળો આપ્યો, આગળ વધાર્યા. એટલે 2004થી 2013 સુધી સતત આ અપડાઉન કાર્યક્રમ એમનો ચાલુ રહ્યો. ત્યારે ઉઠીને બીબી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનું પણ કાસ્ટિંગમાં નામ થવા માંડ્યું. બીબી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ચાલુ કર્યું બીબી ઇન્ડસ્ટ્રીઝમાં. એમની નીચે એના નવા એન્જિનિયરો તૈયાર કર્યા. એમાંથી ઘણા લોકો, ઘણા ડાય મેન્યુફેક્ચરર્સ તરીકે, ઘણા કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં, ઘણા મિકેનિકલ એન્જિનિયર્સ ડિવિઝન્સ પોતાના સ્થાપી અને આગળ આવ્યા છે. એટલે એવું નથી કે પરિવારને જ આગળ લાવ્યા છે, એની નીચે નામ કામ કરેલા લોકો છે એને પણ આગળ વધારવામાં એને પૂરતો સહયોગ આપેલો છે. 2004થી 2013 સુધી બીબી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના જે પણ કાસ્ટિંગ હતા એ બીબી ઇન્ડસ્ટ્રીઝ મવડી પ્લોટ ખાતેનું યુનિટ હતું, ત્યાં આગળ મશીનિંગ થતું હતું. હવે એઝ એ ફ્યુચર કસ્ટમર ડિમાન્ડ અને ફ્યુચર રિક્વાયરમેન્ટને કન્સિડર કરી અને ભરતભાઈએ એનું મવડી ખાતેનું જો બીબી ઇન્ડસ્ટ્રીઝનું મશીન શોપ હતું એ મેટોડા ખાતેના યુનિટમાં 2014માં શિફ્ટ કર્યું. અને શિફ્ટ કરી અને કસ્ટમર્સની માર્કેટિંગની ડિમાન્ડને, કસ્ટમરને એક સોલ્યુશન અંડર વન રૂફનું એક નવું મોટિવેશનલ ટૂંકમાં કામગીરી એમાં ચાલુ કરી કે કસ્ટમર કોઈ પણ આવે તો એને અંડર વન રૂફ સોલ્યુશન મળે, કે કાસ્ટિંગ અહીંયા કઢાવવું, મશીનિંગ બીજે કરાવવું એ નહીં, એક જ જગ્યાએ એને મળી રહે. અત્યારે એ વિઝન જે છે ને એ ખાસ ક્લિયર, કોઈ માણસ કામ કરતો હોય ને એનું વિઝન, બરોબર, કે વિઝન હંમેશા માર્કેટની ડિમાન્ડને આધારે હોવું જોઈએ. પ્લસ એ વિઝન લેવા માટે અનુભવ પણ જરૂરી છે. હવે અનુભવ કેનો લ્યો છો એ પણ જરૂરી છે. ખાલી વિચાર કરવાથી આગળ વધતું વધાતું નથી.
ખાલી વિચાર કરવા કરતાં વિચારને અમલમાં મૂકો તો આગળ વધાય છે. અને અનુભવોની સલાહ આપણે કહીએ છીએ કે ગઈઢા ગાડા વાળે, એ ગઈઢા ગાડા વાળાની આ છે કે તમે અનુભવીઓની સલાહ લેશો ને તો તમારો જે શોર્ટકટ એ લોંગ રન સાબિત નહીં થાય, એ તમને સાચા રસ્તે વાળશે. તેના માટે એ પણ જરૂરી છે. ભરતભાઈની વાત કરીએ તો 2014થી અત્યાર સુધી સતત બીબી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં પોતાનો અનુભવ, પોતાની મહેનત, પોતાની સંઘર્ષ ગાથા જે ગણો એ બધું આપી અને એનું ટૂંકમાં જીવન આખું એમાં રેડી દીધું છે. અત્યારે દુનિયાભરમાં બીબી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનું એક ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ક્ષેત્રે એનું નામ છે ફાઉન્ડ્રીનું. ઘણા બધા દેશ વિદેશોમાં કાસ્ટિંગ વિથ મશીનિંગ સપ્લાય કરી રહ્યા છે. પોતાના સફળતામાં છે ને એકલા નથી ચાલ્યા, એને હંમેશા એમના ભાઈઓને, એના ભાઈબંધુઓને, એમના ભત્રીજાઓને, એમના ભાણેજોને હંમેશા સાથે રાખ્યા છે. આજે બીબી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ એમની સેકન્ડ જનરેશનમાં એમના ભાણેજ, એમના સન છે એ અત્યારે એનું સુકાન સંભાળી રહ્યા છે. સાથે સાથે બીબી કાસ્ટ છે, એમના પિતરાઈ ભાઈઓ, એમના દીકરાઓ સંભાળી રહ્યા છે. બીબી ઇન્ડસ્ટ્રીઝ છે, એમના ભત્રીજાઓ સંભાળી રહ્યા છે. સંઘર્ષ, મહેનત એ ઉંમરનો તકાદો નથી જોતા. કોરોનાના કાળમાં બધાએ ઘણું ભોગવ્યું છે. ભરતભાઈ એમ કહેવાય કે કોરોનાની પહેલી લહેરમાં જ્યારે પોઝિટિવ આવ્યા પછી જ્યારે એનો ક્વોરન્ટાઇન કર્યા, ક્વોરન્ટાઇનનો ટાઈમ પૂરો થયો, એ સાજા થયા, ડૉક્ટરે રિલીવ કર્યા. રિલીવ કરીને બીજા દિવસે કંપનીએ પહોંચી ગયા અને ત્યાં જઈને પહેલું પૂછ્યું કે કયા કસ્ટમરનું મશીનિંગ અર્જન્ટ છે. તો ત્યાંથી કોઈ કીધું કે આ કસ્ટમરની ડાય બનાવવાની છે. તો એ બીજે જ દિવસથી ત્યાં ડાય મશીનિંગ કરવા માટે ચાલુ થઈ ગયું. બરાબર. આપણને ખાટલામાંથી ઊભા થઈએ ને પછી 3 દિવસ સુધી પાણી આપણે બીજા પાસેથી માગીએ, એની જગ્યાએ એ વ્યક્તિ ક્વોરન્ટાઇનમાંથી રિલીઝ થયા પછી સૌથી પહેલું કામ કર્યું કે મારા કસ્ટમર છે ને એને પહેલું પ્રાધાન્ય આપવું. તો એનો સંઘર્ષ છે કે એને ક્યાંય કોઈ દિવસ એના જીવનમાં એને એવું નથી રહેવા દીધું કે મારે આ કામ માટે મારે બીજાની રાહ જોવી છે. અત્યારે પણ આ ઉંમરે જ્યારે એની નિવૃત્તિની એજ કહેવાય એ ઉંમર છે ત્યારે પણ એ સતત કંપનીની અંદર ઓફિસમાં બેસે ને એના કરતાં વધારે સમય એનો મશીન પર વીતતો હોય છે. જાતે ઓપરેટિંગ કરે છે, નીચેના એન્જિનિયરો એને સલાહ સૂચન આ તે ઓનલાઈન ઓફિસમાં બેસીને ડિસ્કશન નથી આપતા. અને કહેવાય ને કે સંઘર્ષથી સફળતા, એના મહેનતનું પ્રતીક તરીકે આપણે સિમ્પલ ઉદાહરણ અમે આપ્યું છે કે જાતે કામ કરી અને જાતનો સંઘર્ષ કરી અને આજે આ સ્ટેજ પર પહોંચ્યા છે. બરાબર. તેમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે એવું એમનું જીવન છે કે સમાજને સાથે લઈને ચાલો, પરિવારને સાથે લઈને ચાલો, નીચેના માણસોની હંમેશા કદર કરો. અને આજે આ વેકરિયા પરિવાર જ્યારે દાનની ગંગા વહે છે ત્યારે મારે એક નાનકડી વાત કરવી છે કે જ્યારે ભરતભાઈ એમનો શાકભાજીના ધંધામાં જ્યારે અભ્યાસ કરતાં કરતાં સાથે મદદ કરતા ને એ વખતે એક લારી ઉપર એક સાધુ બાબા આવ્યા હતા. ભરતભાઈ ત્યારે બપોરના સમયે રિલીવમાં બેઠા હતા અને એ સાધુ બાબાએ એની પાસે દાન માંગ્યું. એટલે ભરતભાઈએ સમય પ્રમાણે 5 રૂપિયા કે 10 રૂપિયા એમના હાથમાં આપ્યા. ત્યારે એ સાધુએ એને કે આશીર્વાદ આપ્યા હતા કે બેટા તારો હાથ છે ને કોઈ દિવસ આમ નહીં રહે, હંમેશા આમ રહેશે. બરાબર. પણ એ વસ્તુ અત્યાર સુધી જાળવી રાખી છે સંઘર્ષ ને મહેનત પછી. અત્યારે પણ એની કંપનીના દરવાજે, એના ઘરના દરવાજે કોઈ પણ માણસ કાંઈ પણ મદદ માગવા આવે ને તો એને કોઈ દિવસ એવી પૃચ્છા નથી કરી કે તારે શા માટે જોઈએ, શેના માટે જોઈએ. એનો વિચાર એવો છે કે કદાચ 1 જણ ખોટો દાન લઈ જશે પણ બાકીના 10 છે ને એ મારા દાનથી ક્યાંક સદ્ધર થઈ જશે. તેના માટે મારે 2 પંક્તિ કહેવી છે કે મનથી શમણા આકાશ આંબવાના જોયા, નિત પાણી જોર અને જીવતરના ટોયા, મળ્યો સાથ જીવન સંગીનીનો એવો કે નિત નવા સાહસોના બીજ બોયા, મંજિલ પહેલા કંઈક બંધુ સાથી ખોયા, બહાર દેખાણા ઘણા કઠોર પણ અંતર્મુખ રોયા, તમે જીવન સાગર ખેડ્યો એકલ ફંડે, અમે તો બસ એના ટીપા કાંઠેથી જોયા. આટલું કહીને હું માની વાણીને વિરામ આપું છું. વેકરિયા પરિવારનો બીબી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ તરફથી હું ખૂબ ખૂબ આભાર માગું છું કે જેમને ભરતભાઈનું એક શાબ્દિક સન્માન કરવા માટેનો અમને મોકો આપ્યો. અસ્તુ. જય ભારત, જય હિન્દ.